હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશે. પહેલા તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે મળશું નવા બ્લોગ સાથે. તો આજે એવું કરવાનું છે કે આજે અમારે ઘરે છે વૈશાલીબેન અને વૈશાલીબેન બનાવવાના છે અડદિયા. આપણે જોઈએ છીએ આજે મારા મમ્મી. હાય મમ્મી. 1 કિલો ઘી. આજે મમ્મી ખાંડ. આજે મારા મમ્મી. દૂધની મલાઈ નીચે ઢોરાણી. તો ગાઈસ આમ છે પૈસા મારે લેવા જવાનું છે, ખાંડ ને એવું બધું. તો ગાઈસ બી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. ડ્રાય ફ્રૂટ સુધારી લીધું છે. પછી ડ્રાય ફ્રૂટ પછી આમાં શું છે આપણે જોઈએ. પછી થાબડી, આ છે દાળ લોટ અને આ પણ છે લોટ. તો ગાઈસ હું પેલા લઈ આવું છું બધો સામાન. પૈસા આપી દીધા છે તો હું લઈ આવું છું. કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. બાય. ગાઈસ આ દૂધ છે, એમાં નાખે છે ઘી. આપણા વૈશાલીબેન સ્પેશિયલ અડદિયા બનાવવા માટે આવી ગયા છે. અકોલવાડીથી બિચારા અડદિયા બનાવવા આવ્યા છે કારણ કે ઠંડી બહુ પડે છે. એ એમ કહે છે કે ગેસની સુગંધ બહુ આવે છે. ગાઈસ મારા જીજાજી આવ્યા નથી કારણ કે એને બહુ એટલે બહુ જ કામ છે, એટલા માટે એ નથી આવ્યા. વૈશુબેન આવ્યા છે સ્પેશિયલ અડદિયા બનાવવા માટે. તો ગાઈસ આપણે જોઈએ છે અડદિયા કેવા બનાવે છે. તો ગાઈસ બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીશું. ગાઈસ આમાં જે ગેસ ઉપર હતું એ બધું અહીંયા મૂકી દીધું છે. ખાય હવે નહીં ખાતો હવે ટાઈમ હવે નહીં આવો હોય જ હવે. ધગે છે વૈશાલ દીદી, ધગી જશો તમે. જો વિશુબેન મોટો ત્રાસ લીધો છે હવે. વિશુજી વાત કરશે. મારા જીજાજીનો ફોનની વેઇટ કરે છે. જીજુ કરતા નથી મારી દીદીને ફોન કોલ બેક. પેટો ભર્યા જો મને કરવાનું કહે છે. આ કર્યું આપણે. હવે જાય તો સારું ફોન, બાકી વૈચુબેન રડવા મળશે. તો ગાઈસ આ છે મારા જીજાજી. ગાઈસ હું છે ને થોડી કામમાં હતી એટલા માટે વૈશુબેન છે ને વૈશુબેન ચોલટા જ છે. એની જો મને વ્લોગ ઉતારવાનો હતો એટલે એને છે ને ફટાફટ શેકી નાખ્યો છે લોટ. એમાં શું શું નાખ્યું છે એ તો તમે કહી શકો કે નહીં? ઘી નાખ્યું ને ઘી મૂકીને પછી પણ તમે આવું કેમ કર્યું મારી સાથે? શેકવાનું હોય, કાચું ન હોય. હું ગામમાં ગઈ તો વૈશાલીબેને અદો કદો કરી નાખ્યો છે આમાં. ગાઈસ મને ખબર નથી તો હું તમને એની રેસીપી નહીં કહી શકું. આ આપણા છે બાદિયા ને લવિંગ ને તજ ને આ બધું સામાન છે હું બતાવી દઉં છું. પછી અડદિયાનો મસાલો, પછી આને શું કહેવાય ખબર છે, વ્હાઈટ મરી. પછી આમાં છે ગુંદ, આ 2 પેકેટ છે. પછી આ છે સૂટ પાવડર. પછી શું છે, પછી આમાં શું છે વૈશાલીબેન? આમાં કંઈક છે મને નથી ખબર. પછી આ તો મને બહુ જ ભાવે છે, હું બહુ જ ખાઉં છું. હા જો એમાં જાયફળ છે. હાલો એલચીનું પીસી નાખું છું. તો ગાઈસ બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. કામ કરી નાખું છું. જાયફળ હું વિડીયો ઉતાર્યો બાકી વૈશાલીબેન પાછું નાખી દેશે. અને આ છે હું મિક્સરમાં દળી નાખું. ગાઈસ આ થઈ ગયો છે મારો કમ્પ્લીટ ડૂચો. ચાલો મારો ડૂચો કમ્પ્લીટ થઈ ગયો છે. વૈશાલીબેનનું દુખી છે માથું એટલે હું બનાવું છું ચા. એના છે આપણો ગુંદ. કેવું મસ્ત છે, મસ્ત મસ્ત. ચાલો નાખવાનું છે આમાં વૈશાલીબેન. કયું મને શું ખબર, મને ખાલી ખબર પડે. લાલ થઈ ગયો નથી લાલ નથી હવે. જો ગાઈસ આપણો લોટ શેકાઈ ગયો છે. હવે આપણે એમાં નાખી દઈશું ગુંદ. આ બાજુ મૂકી દેતી છે ચાસણી બનાવવા માટે 1 ગ્લાસ પાણી. જો ગાઈસ આ આપણી ચાસણી બનાવવાની. ચાસણી આયો જો મસ્ત સુગંધ મસ્ત આવે છે. આ છે થાબડી. હાલો આપણે પણ અડદિયા બનાવીએ. વૈશાલીબેનની અડદિયા બહુ મસ્ત બનાવતા આવડે છે. જે કોઈને બનાવવા હોય તે આવી જજો.
ને એવું ભાઈ સરકારી કરાય વૈશાલીબેન ના પાડે અટાણથી. જે કોઈને ઓર્ડર દેવો હોય તે મને કોમેન્ટ કરી દેજો, હું લઈને આવીશ. હું આવીશ વૈશાલીબેનને લઈને અડદિયા તમારા ઘરે બનાવવા માટે. વિશાલબેન કાંઈ નહીં ક્યાં વૈશાલીબેન? ટાઈમ જ નથી આવે તમે ખાલી પેટ્રોલ આપી દેશો ને ગાઈસ, અમે આવી જશું. જાણે પેડો બનાવ્યો છે એવું લાગે છે મને તો. મારી છોરી ચાલશે, એમાં શું ચોરી કહું છો? નહીં. આમાં નાખી દીધા છે વ્હાઈટ તીખા. હવે નાખશે ચડદિયાનો મસાલો. સ્વીટનો પાવડર અરે સોરી, સ્વીટનો પાવડર. આ છે સૂઠનો પાવડર. વિશુબેન નાખી છે. સ્વીટનો પાવડર સામાન નાખીએ તે સારું આવવાનું. આ છે અડદિયાનો મસાલો. વાવ, સુગંધ આવે છે બહુ ફાઇન. હવે નાખવાનું છે કંઈ ગાઈસ? હવે કંઈ નાખવાનું નથી તો વ્યૂ કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. ઘડીક હલાવી દઉં. હે સોરી, ડ્રાય ફ્રૂટ નાખવાનું બાકી રહી ગયું હતું. આ છે ડ્રાય ફ્રૂટ. વાવ, કેટલો મસ્ત દેખાવ આવે છે અડદિયાનો. સુગંધ બહુ મસ્ત આવે છે. તો જોઈએ છીએ, ખાઈને ટેસ્ટ કરશું, પછી આપણે વૈશાલી દીદીને કહેશું કે કેવો બનાવ્યો છે તમે અડદિયાનો. અડદિયા કેવા બનાવ્યા છે. રેડી વૈશાલીબેન? હવે કઈ હવે હલાવવું છે. ને હવે તું સોકી જો જાણે પેડો છે, સુગંધ બહુ મસ્ત આવે છે રિયલ. જો ગાઈસ, છલવી દીધું છે વૈશાલીબેને. ઓલું છે વ્હાઈટ કે વૈશાલ? આમાં તું કરી નાખ. એમાં તે કેક ચોટાડી દીધી. વૈશાલીબેન ચમચી ચોટાડી દીધી. એ સાંજ છે હે સાંજ ભગવાન. બહુ આવી ગઈ પછી બીજું બાપા તો હવે તે ઢેફા નહીં થાય ને. વૈશાલીબેન કે તો આવે ને પહાવ કડક થઈ જાય. તો પાંડા મારે ઓલા હું કહેવાય દીવાનો ભટકાઈને ખાઈ દો. નહીં, હું ખોટું બોલે. વૈશાલબેનના અડદિયા હોય બહુ મસ્ત. પેશન્ટ બિચારી અડદિયા બનાવવા આવી છે. ખોટું બેલમાં હું અડદ બનાવી નથી. જો કમ્પ્લીટ થઈ ગયું છે. ઓલું પણ થઈ ગયું છે. ચોકી લેવા ગયા પણ ચોકી મળી નહીં. વૈશાલીબેનની સાણી બહુ આવી ગઈ હતી એટલે પછી ચોકીની વાત ન જોઈ અમે. અને થઈ ગયું છે આપણા અડદિયા કમ્પ્લીટ. પછી આપણે ઠરી જાય પછી આપણે કોકને ટેસ્ટ કરાવશું, મમ્મી બમ્મીને. પછી જોઈએ વૈશાલીબેનને કેવા બનાવ્યા છે. કા વૈશાલી દીદી? સારા બહેના જ છે કે નથી બહેના. તમારે ઓલું તો આપી દો એડ્રેસ. વૈશાલીબેન અડદિયાવાળા. કોઈ દી નથી દેવાનું ભાઈ. લે, વૈશાલીબેન અડદિયાવાળા. મારે બનાવાય નથી ભાઈ. એમ થોડુંક આવે. કોકને બિચારાને શિયાળામાં ઠંડી લાગતી હોય તો. તો હું થોડી કઈ કોઈને અડદિયા બનાવવા જાઉં. ટાઈમે નથી એવું મારી પાસે. લે લે લે, સારું લ્યો. ગાઈસ, તો આ સાથે બ્લોગનો એન્ડ આપું છું અને આજનો બ્લોગ કેવો લાગે છે તે બધા કહેજો. ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો કાલે મળશે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બાય.